વાસ્તુદોષથી બચવાના 10 પ્રભાવશાળી ઉપાય। મિત્રો, વાસ્તુશાસ્ત્ર એ ભારતીય પરંપરાગત વિજ્ઞાન છે જે આપણા ઘરના નિર્માણમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવા મદદ કરે છે। જો ઘરમાં વાસ્તુદોષ હોય તો તે આરોગ્ય, સંપત્તિ અને સંબંધોમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે। આ દોષને દૂર કરવા માટે વિવિધ ઉપાયો છે જે સરળ અને પ્રભાવશાળી છે। નીચે 10 પ્રભાવશાળી ઉપાય સરળ ભાષામાં દર્શાવ્યા છે। 1. મુખ્ય પ્રવેશદ્વારનું શુદ્ધિકરણ। મકાનના મુખ્ય પ્રવેશદ્વારની સ્થિતિ અને દિશા વાસ્તુશાસ્ત્રમાં ખૂબ મહત્વની છે। પ્રવેશદ્વાર પર કોઈ તૂટેલું દરવાજો કે કાપડ ન હોવું જોઈએ। દરવાજા પર શુભ ચિહ્ન જેમ કે સ્વસ્તિક, ઓમ અથવા શ્રી ગણેશજીનું ચિહ્ન લગાવવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી। દરરોજ પ્રવેશદ્વાર પર ગંગાજળ છાંટીને અને દીપક પ્રગટાવીને પ્રવેશદ્વાર શુદ્ધ કરવો જોઈએ। 2. ઘરમાં તુલસીનું રોપણ કરો। તુલસીના પાનમાં શાંતિકારક અને શુદ્ધ ઉર્જા છે। ઘરના પૂર્વ દિશામાં તુલસીનું છોડ રોપીને તેની નિયમિત ઉપાસના કરો। તુલસી ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને વાસ્તુદોષ દૂર કરવામાં મદદ કરે છે। તુલસીના છોડ પાસે સાંજે દીવો પ્રગટાવવાથી ઘરમાં લક્ષ્મી પ્રવેશ થાય છે। 3. મિરરનો સાચો ઉપયોગ। વાસ્તુશાસ્ત્ર મુજબ મિરર, કાચ કેવી દિશામાં રાખી છે તે મહત્વપૂર્ણ છે। મિરરને ક્યારેય પથારીની સામે મૂકવું નહીં, કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે। મિરર હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ હોવી જોઈએ। જો કાચ તૂટી જાય તો તેને તરત જ બદલી દેવી જોઈએ। 4. ઘરમાં નિયમિત ગંગાજળ છાંટો। ગંગાજળનો ઉપયોગ ઘરની ઉર્જાને શુદ્ધ બનાવવા માટે થઈ શકે છે। રોજ સવારે અને સાંજે ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। ખાસ કરીને પૂજાસ્થાન, રસોડું અને પ્રવેશદ્વાર પર ગંગાજળ છાંટવો વધુ પ્રભાવશાળી હોય છે। 5. ઘરમાં ઘંટ વગાડો અને હવન કરો। ઘરમાં દરરોજ પ્રભાત સમયે ઘંટ વગાડવાથી અને હવન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે। ઘરમાં પૂજાની જગ્યા પર ચંદન, ગુગ્ગળ કે કાપૂર વડે ધૂપ ધુમાડો કરો। આ ધૂપ ઘરના ચારે બાજુ સકારાત્મક ઉર્જા ફેલાવે છે। 6. સાત્વિક ખોરાક અને શુદ્ધતા રાખો। ઘરના રસોડામાં ખોરાક બનાવતી વખતે સકારાત્મક વિચારધારા રાખો। રસોડું હંમેશા સાફ રાખો અને તેમાં તોડફોડની વસ્તુઓ ન રાખો। રસોડાનું સ્થાન વાસ્તુશાસ્ત્ર મુજબ આગ્નેય કોણમાં હોવું જોઈએ। ત્રાસમુક્ત જીવન માટે ભોજન બનાવતી વખતે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ છે। 7. ઘરમાં પ્રવાહીનો પ્રવાહ સુનિશ્ચિત કરો। જળ એ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ તત્વ છે। ઘરમાં ફુવારો અથવા પાણીના કુંડ, ફિશ ટેન્ક, નોર્થ ઈસ્ટ દિશામાં રાખવાથી ધનપ્રવાહ વધે છે। તૂટેલા નળ અથવા કોઈ લીકેજ વાસ્તુદોષનો ઇશારો કરે છે, જે તરત જ મરામત કરાવવી જોઈએ। 8. ઘરમાં પ્રકાશની સાચી વ્યવસ્થા કરો। વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં જાળવેલી પ્રકાશની વ્યવસ્થા સકારાત્મક ઉર્જા લાવશે। ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર હંમેશા પ્રકાશિત રહેવું જોઈએ। સાંજે ઘરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ ફળદાયી છે। ઘરમાં ચમકદાર રંગો વાપરો અને અંધકારમય વિસ્તાર ટાળો। 9. ઘરમાં સારા ચિત્રો રાખો। ઘરમાં વિધ્વાંસક ચિત્રો કે વિવાદજનક ચિત્રો ન રાખો। ઘરના દરવાજા પાસે ગણેશજીનું ચિત્ર કે શાંતિદાયી દૃશ્યો રાખો। ઘરમાં લટકતી ઘડિયાળ ન રાખવી જોઈએ અને ઘડિયાળ હંમેશા ચાલતી રહે તે સુનિશ્ચિત કરો। 10. પિરામિડ અથવા વાસ્તુદોષ નિવારક યંત્રનો ઉપયોગ। ઘરમાં પિરામિડ અથવા વાસ્તુ યંત્ર સ્થાપિત કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે। પિરામિડ સકારાત્મક ઉર્જા પ્રસરાવે છે અને ઘરના રહેવાસીઓને શાંતિપ્રદ અનુભવ કરાવે છે। ઘરના મુખ્ય સ્થળ પર અથવા પૂજાઘરમાં આ પ્રકારના ઉપકરણો રાખવું શ્રેષ્ઠ છે। સચોટ આચરણ માટે ખાસ ધ્યાન આપો। આ ઉપાયોને નિયમિત જીવનશૈલીમાં અપનાવવાથી ઘરના વાસ્તુદોષ દૂર થઈ શકે છે। દરેક ઉપાય શ્રદ્ધા અને ધૈર્યથી કરો, કારણ કે તે તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। જો વાસ્તુદોષ વધુ ગંભીર હોય તો વાસ્તુ વિશેષજ્ઞની સલાહ જરૂર લો। આ 10 ઉપાય સરળ છે અને દરેક ઘરના લોકો માટે સરળતાથી અમલમાં મૂકવા લાયક છે। મિત્રો, આશા રાખું છું કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે। આવા જ વિડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે અને તમે અમારા વિડિયોથી વંચિત ન રહો।
તો મિત્રો હવે મળીશું નવા વિડિયો સાથે, નવા ટોપિક સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, રાધે રાધે, જય માં બુટ ભવાની. બધા લોકોએ વિડિયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.